નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ઇંગ્લિશમાં યુનિટ 3 શીખી રહ્યા હતા. જ્યારે સ્કૂલો ચાલુ હતી ત્યારે આપણે એક્ટિવિટી 2 સુધી શીખી ગયા છે. હવે આપણે એક્ટિવિટી 3 શીખવાની છે. આ વિડીયોમાં આપણે એક્ટિવિટી 3 માં જુઓ. એક્ટિવિટી 3 એ લિસન એન્ડ રીડ ધીસ. આઈ વિલ બીકમ. હું બનીશ. આપણે તમને બધાને પૂછ્યું હતું કે તમે શું બનવા માંગો છો, તમારી શું ઈચ્છા છે બનવાની. તો એટલે સુધી આપણે ભણાવ્યું અને તમે જુદી જુદી વાત કરી હતી કે હું ડૉક્ટર બનીશ, એન્જિનિયર બનીશ, આ બનીશ, ટીચર બનીશ. એ જ રીતે અહીંયા પાઠમાં તમારે હું બનીશ એવો પાઠ છે. જુઓ, પેજ નંબર 29 ઉપર તમે તમારું પુસ્તક તમારી સાથે રાખો અને આમાં જે પાઠ વાંચું એ તમારે સમજવાનો છે. ભાષાંતર કરું છું એ પણ સમજવાનું છે. There was an essay writing competition at Bagpur Primary School. Bagpur Primary School માં એટલે કે બાગપુર પ્રાથમિક સ્કૂલમાં essay writing competition એટલે કે નિબંધ લેખન સ્પર્ધા હતી. The topic was I will become અને એનો વિષય હતો, નિબંધ સ્પર્ધાનો વિષય હતો હું થઈશ અથવા હું બનીશ. Here are the top 3 essays. અહીં ત્રણ ટોપ એટલે કે પહેલા જે ત્રણ નિબંધો હતા, જેને 3 નંબર આવ્યા એ પહેલા 3 નિબંધો હતા, એ નિબંધો અહીંયા આપેલા છે. જુઓ, પહેલો નિબંધ છે એમાં સિદ્ધાર્થ વોટ આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. સિદ્ધાર્થે લખ્યું હતું, એને નિબંધમાં લખ્યું હતું કે હું ટીચર બનીશ, હું ટીચર બનવા માંગુ છું, એટલે કે હું શિક્ષક થવા માંગુ છું. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. લાફ એટલે હસવું. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ. હું તેમના ઉપર બૂમો પાડીશ નહીં, પરંતુ તેમની સાથે બૂમો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓનું ક્યારેય અપમાન નહીં કરું. એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. અને હું તેમનામાં ખામીઓ પણ શોધીશ નહીં. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. દરેક વિદ્યાર્થીમાં કંઈક ને કંઈક ખાસ ક્ષમતાઓ આવડત આવેલી જ હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેયર સ્પેશિયલ એબિલિટીઝ. હું તેમની સાથે રમીશ અને તેમનામાં રહેલી ખાસ જે ક્ષમતાઓ છે એને શોધીશ. ડિસ્કવર એટલે શોધવી. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેયર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. મારા વિદ્યાર્થીઓ ક્લાસમાં તેમનો મત પણ આપી શકશે. એટલે કે એમને કંઈ કહેવું હોય, કંઈક મત આપવો હોય, અભિપ્રાય આપવો હોય, એ પણ આપી શકશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. હું ક્લાસમાં એટલે કે વર્ગખંડમાં એકદમ પિન ડ્રોપ સાયલેન્સ એટલે કે એકદમ શાંતિ, કાંકરી પડે એનો અવાજ આવે એટલી શાંતિનો આગ્રહ રાખીશ નહીં. ઇન્સિસ્ટ એટલે આગ્રહ, એટલે કે એટલો હું આગ્રહ રાખીશ નહીં કે એકદમ શાંતિ હોય. There will be cheerful voices in my class. મારા ક્લાસમાંથી એકદમ ખુશ મિજાજ આનંદી અવાજો આવતા હશે. I dislike lectures. મને લેક્ચર આપવાનું એટલે કે ભાષણો ગમતા નથી. ભાષણ આપી અને ભણવું ગમતું નથી. So I will teach my students through activities. તેથી હું મારા વિદ્યાર્થીઓને એક્ટિવિટી દ્વારા શીખવાડીશ, એટલે કે પ્રવૃત્તિઓ દ્વારા શીખવીશ. We will do a lot of listening, speaking and hands-on activities together. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ hands-on activities એટલે કે પ્રત્યક્ષ એક્ટિવિટીઓ, પ્રવૃત્તિઓ એક સાથે મળીને કરીશું. We will go out, sing, dance and have fun together. અમે બહાર જઈ અને ગાઈશું, નાચીશું અને સાથે મજા પણ કરીશું. In short, I will be a friend for all. એટલે કે ટૂંકમાં હું બધાને મિત્રો સાથે સૌનો મિત્ર બનીને રહીશ. હું સૌનો મિત્ર બનીશ. They all will love me. અને તેઓ બધા મને ચાહશે. I will enjoy my life as a teacher. અને હું મારા શિક્ષક તરીકેનું જીવનનો આનંદ માણીશ. બીજો નિબંધ છે જુઓ, ઈવા વોટ. ઈવાએ લખ્યું, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. ગઈ જાન્યુઆરીમાં હું
મારા અંકલના ઘરે એટલે કે મારા કાકાને ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત અને તે ખંભાતની નજીકમાં ખંભાત પાસે વડગામમાં છે એટલે કે મારા અંકલનું ઘર એ ખંભાતની નજીકમાં વડગામમાં છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર અને બરોડાથી ત્યાં યુવાન છોકરાઓ અને છોકરીઓનું ગ્રુપ આવ્યું હતું. They crossed the bay of ખંભાત on foot where there was no tide. એટલે કે ત્યાં જ્યારે ભરતી અને ઓટ નહોતી ત્યારે તેઓ ખંભાતનો ઉપસાગર પસાર કરીને ક્રોસ કરીને ત્યાં ચાલીને આવ્યા હતા. ઓન ફૂટ એટલે કે ચાલીને આવ્યા હતા. એટલે કે ભરતી ઓટ નહોતી ઉપસાગરમાં ખંભાતના ત્યારે ચાલીને તેઓ પસાર કરી અને ત્યાં આવ્યા હતા બરોડા. ક્યાં આવ્યા હતા? બરોડા એટલે કે વડોદરા. They came there to see flocks of flamingos at night. તેઓએ રાત્રે ત્યાં ફ્લેમિંગો એટલે સુરખાબ પક્ષી છે એનું ટોળું જોયું હતું. ફ્લેમિંગો એ આપણા ગુજરાતનું રાષ્ટ્રીય રાજ્ય પક્ષી ગણાય છે. They observed the night sky with a big telescope. અને તેઓએ મોટા ટેલિસ્કોપ દ્વારા આકાશનું નિરીક્ષણ કર્યું હતું. ધવલભાઈ was the organizer of this trip. ધવલભાઈ એ આ ઓર્ગેનાઇઝરના આ ટ્રીપના એટલે કે પ્રવાસ જે આ નાનકડો પ્રવાસ હતો એના ઓર્ગેનાઇઝર હતા એટલે કે વ્યવસ્થાપક હતા. આઈ ટોક્ડ વિથ હિમ. મેં તેમની સાથે વાતો કરી હતી. આઈ લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. મેં નેચરથી એટલે કે કુદરત દ્વારા ઘણી બધી એવી વસ્તુઓ રસપ્રદ વસ્તુઓ શીખી હતી. I will also become a trekking organizer like him. હું પણ તેમના જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગુ છું. ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર એટલે કે આપણે જે પર્વતો ઉપર ચડીએ ને આપણે એવી પર્વત પર ચડી અને પર્વતો પરના ચઢાણનું વ્યવસ્થાપક એટલે કે ટ્રેકિંગનું વ્યવસ્થાપક બનીશ. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ, એનિમલ્સ, સોઇલ્સ એન્ડ ટ્રીઝ. હું પક્ષીઓનો અભ્યાસ કરીશ, પતંગિયાઓ, જીવજંતુઓ, પ્રાણીઓ, જમીન અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. અને આ બધા જ આપણા દુનિયાના સુંદરમાં સુંદર ભાગ રૂપે છે. પાર્ટ્સ આપણા દુનિયાનો એક ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. અને હું સતત આકાશને જોઈ રહ્યો એવો જોતા પણ હું શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને આ રીતે ગ્રુપ બનાવીશ. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટીફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. પહેલાં હું ગુજરાતમાં ફક્ત સુંદર સુંદર સ્થળોની શોધીશ અને એની મુલાકાત લઈશ. ધવલભાઈ ટોલ્ડ મી વન્સ યુ કેમ અપ ઇન કોન્ટેક્ટ વિથ નેચર. પહેલાં ધવલભાઈ મને કહે છે કે પહેલાં તારે કુદરત સાથે સંપર્ક કરવાનો છે એટલે કે કુદરતની સાથે સંપર્ક કરી અને એને તેના વિશે શીખવાનું છે. સંપર્કમાં રહેવાનું છે. યુ વિલ લવ ઇટ મોર. અને તારે તેને ખૂબ પ્રેમ કરવાનું તને ગમશે. એટલે કે જ્યારે તું કુદરતના સંપર્કમાં રહે ત્યારે તને કુદરત માટે ખૂબ પ્રેમ થશે, વધારે પ્રેમ થશે. હી ઓલ્સો સેડ ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક. અને તે પણ કહે છે કે આ ખૂબ સરસ કામ છે. યુ કેન અર્ન ગુડ મની. અને તું ખૂબ સારા પૈસા પણ કમાઈ શકીશ. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. અને આ યંગ જનરેશન યુવા પેઢીની માટે એક સેવા છે. ઇટ વિલ મેક અવર લાઈફ થ્રિલિંગ. અને તે તમારા જીવનને એકદમ રોમાંચિત કરી દેશે, બનાવી દેશે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. અને મારા જે ઓર્ગેનાઇઝેશન છે એટલે કે મારી જે સંસ્થા છે એનું નામ હશે નિસર્ગ સાથે હશે. નિસર્ગ એટલે કુદરત સાથે એવું મારી ઓર્ગેનાઇઝેશનનું નામ હશે. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ
ગુજરાત અમે મારા મિત્રો અને હું બધા ભેગા મળી અને ગુજરાતના જુદા જુદા ભાગ પાર્ટ્સ છે એનો પ્રવાસની ટ્રીપની અમે વ્યવસ્થા કરીશું. લાઈક વતનમાં, જમ્મુપુરા, દ્વારકા, આ બધા નામ છે સ્થળના જ્યાં અમે પ્રવાસનું ગોઠવીશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. મને આશા છે કે અમારી સાથે તમે બધા પણ જોડાશો અને તમારા જીવનનો આનંદ માણશો. હવે નીતિન રોય, આઈ લવ નેચર. નીતિને કહ્યું કે મને નેચર ગમે છે, એટલે કે હું કુદરતને પ્રેમ કરું છું. સો આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. અને હું પોલ્યુશન ફ્રી લાઈફ જીવવા માંગુ છું, એટલે કે પ્રદૂષણ મુક્ત જીવન જીવવા માંગુ છું. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી હું ફાર્મર બની શકું. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. હું ટાઈમ ટેબલ બનાવીશ કે જેનાથી આ ટાઈમ એકદમ કુદરતી બધા ઋતુઓનો માણી શકું. સમયપત્રક મુક્ત જીવન બનાવીશ. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. હું બધી જ ઋતુઓનો આનંદ લઈશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રીંક. મારા કુટુંબને એકદમ હેલ્ધી ફૂડ એટલે કે તંદુરસ્ત ખોરાક મળશે, એમને તાજી હવા મળશે અને તંદુરસ્ત ડ્રીંક મળશે, એટલે કે પીવાનું પણ તંદુરસ્ત મળે. એટલે કે ગાય ભેંસનું દૂધ હોય ખેતરનું, તો એ પણ ખાવાનું પીવાનું એકદમ તંદુરસ્ત બનશે, ફ્રેશ બનશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોસ એન્ડ ગોટ્સ. અમે બફેલો એટલે કે ભેંસો, બકરીઓ, ગોટ્સ એટલે બકરીઓ અને કાઉ એટલે કે ગાયો માટે શેડ બનાવીશું, એમને રાખવા માટે એટલે કે શેડ બનાવીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. અને તે અમને દૂધ આપશે અને કુદરતી ખાતર પણ આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હું એકદમ કુદરતી ઓર્ગેનિક એટલે કે કૃત્રિમ ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી. અને તે લોકોને એકદમ તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. ખેતી એ ખૂબ જ ગુડ પ્રોફેશન, સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ. ખેડૂત એ તેના કુટુંબની જીવનનો આનંદ માણી શકે છે. એન્ડ હેલ્ધી લાઈફ. અને તંદુરસ્ત જીવન પણ જીવી શકે છે. એન્ડ ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. અને તે બીજાને પણ તંદુરસ્તીવાળું જીવન આપી શકે છે. અહીં તમને 3 નિબંધ આપેલા છે. હું બનીશ એ પાઠમાં એસી કોમ્પિટિશન હતું, એમાં 3 નિબંધ આપેલા હતા પહેલાં. તો એમાં તમને સિદ્ધાર્થ, ઈવા અને નીતિને કયા 3 નિબંધો લખ્યા હતા અને એમને શું બનવા માંગતા હતા એના વિશેની અહીંયા માહિતી એક્ટિવિટી 3 એમાં આપેલી છે. હવે એક્ટિવિટી 3B આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.